હવે ટાઈટના તાપમાં બેસી જાય બધા. જો અહીંયા ભઠ્ઠો શરૂ છે ને મનસુખ તો ગોદડું મુક્ત જ નથી આજે. તો અહીંયા બધા સાપ એવા ઉભા રહી જશે. રસિક ને મહેમાન મનસુખ. નમસ્તે મિત્રો, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો આજે અમે એવી જગ્યાએ આવી ગયા છીએ કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય જેના જગ્યાનું નામ નહીં સાંભળ્યું હોય. કદાચ જોયું નહીં હોય પણ નામ તો સાંભળ્યું હશે. તો અમે આવી ગયા છીએ ભોળાદ સુરાપુરા ધામમાં. અને અમે કોણ કોણ તમને બતાવી દઉં. તો આ જો મનસુખ છે અને એક ફાયર છે. આ કાકાનો છોકરો છે, અમારા વિડીયોમાં પહેલી વખત આવ્યો છે. લાલભાઈ છે. કયા ભાઈ? લાલભાઈ છે કડિયાળીથી. કડિયાળી કેવું ગામ? નિંગાળાથી. સોરી મિત્રો, નિંગાળાથી આવી ગયા છીએ. આ છે રસિક. આપણા ઘણા બધા વ્લોગમાં રસિક હોય જ છે. ને આ શહેરની પાછળ છે મંદિર. તો જાય છે મંદિરે દર્શન કરીએ છીએ. હું રસિક જાવું ને આપણે ટાઈટ કેવી પડે છે આજે? તો આજે ભાઈ ગજબ લેવલની ઠંડી છે, કારણ કે આજે ઠરી જશે. મનસુખ ધ્રુજે છે અહીંયા. કોટની સેન લૂઝ થઈ ગઈ છે. ગોદડું તો પાછો લઈને આવ્યો હતો. જો હજી ઓઢ જ છે. ઓરિજિનલ ગામડાની મજો. તો ઓલોકમાં બનાવી રહેજો. તો હવે ટાઈટના તાપમાં બેસી જાય બધા. જો અહીંયા ભઠ્ઠો શરૂ છે ને મનસુખ તો ગોદડું મુક્ત જ નથી આજે. આજે બપોરે 2 વાગ્યા ગોદડું મૂકશે નહીં, કારણ કે ટાઈટનો ઠરી જ જશે ને ગાડી એને જ હાકી છે. એટલે હારી પેટનો હલવાઈ ગયો અત્યારે તો. ને રસિકને કઈ વાંધો નથી આવ્યો. એ તો આમ સાહેબની જેમ બેઠો. રસિક તો 2 વાર નાસ્તો કરી આવ્યો એટલે વાંધો ન આવ્યો. 2 વખત નાસ્તો કરી આવ્યો ને 7 તો 10 વખત પીધી છે. 4-5 વાર તો પીએ. 4-5 વખત ચા પી લીધી છે. તો હવે થોડુંક તાપી લઈ પછી જવાનું છે દર્શન કરવા, કારણ કે અત્યારે ગરદી થઈ ગઈ છે બહુ જ. તે ચા પાણી નાસ્તો કરવા અહીંયા આવ્યો છે. હું રસિક મનસુખ બધા ઊભા છે. તો નાસ્તામાં છે સેવ મમરા, ચા પાણી. તો ચા પાણી પી લઈ. તો અહીંયા બધા ચા પીવા ઊભા રહી ગયા છે. રસિક ને મહેમાન મનસુખ. ગોદડું તો મૂકી દે હવે. 10 વાગ્યા લગી રાખવું. હે 10 વાગ્યા લગી રાખવું પડશે. 10 વાગ્યાથી ગોદડું રાખવાનું છે. તો ભાઈ ટાઢે તેવી છે ને કે ગોદડું કાઢવાનું મન નથી થતું. તો ચા પીવે છે. હું થોડીક ચા પી લઉં. બધા ચા પીવા આવ્યા છે, કારણ કે શિયાળામાં ચા પીવાની મજા અલગ આવે છે. મનસુખ રસિક હું મહેમાન સારી ચા પી લઈ, કારણ કે ટાટ તો બહુ જ છે. તો કાંઈ વાંધો નહીં, ચા પી લઈ. ઓલો બબલા રહેજો. અહીંયા ક્રિકેટ રમાય ને અવડું મોટું મેદાન છે. તો તમે જોઈ શકતા છો કવડું મોટું મેદાન છે. આ બધું મેદાન જગ્યા એની જ છે. જો સામે છે સુરાપુરા ધામનું મંદિર. આ મેન દ્વારથી દેખાય તમને. ત્યાં દૂર આવેલું છે. જાય છે ત્યાં સુરાપુરા ધામનો આખો ઇતિહાસ અહીંયા લખેલો છે. તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો કે આનો ઇતિહાસ શું છે એમ. તો આ દાદાનું સાનિધ્ય ભોળાદ અને એનો ઇતિહાસ લખેલો છે. એકવાર તમે વિડીયો પોસ્ટ કરીને ઇતિહાસ જોઈ શકો છો. ના હું હવે પગે લાગવા આવ્યો છું ને એક ભાઈ સેલ્ફી લે છે. તો આ જોરદાર આકર્ષણનું કેન્દ્ર છે અહીંયા પણ. તો હવે તો મનસુખ અહીંયા શ્રીફળ વધારે છે, કારણ કે શ્રીફળ લાવ્યો છો. શ્રીફળ વધારે છે બીજો છોકરો. હાથમાં રસિક ને અહીંયા ફાઇનલી શ્રીફળ વધારી ગયું છે ને ડોલમાં પાણી નાખી દીધું છે. હવે જાય છે મંદિરની અંદર. દાદા લખેલું હશે આવું તમે જોઈ શકો છો. ને બાજુમાં છે સુરાપુરા દાદાનું મંદિર. તો હવે જાય છે અંદર. તો પાછળ તમને મંદિર આવું દેખાતું છે. અને આ છે હવનકુંડ. બધા અહીંથી આવી જાવ કરે છે. હવે જવાનું છે મંદિરની અંદર દર્શન કરવા. બના રહેજો બ્લોગ. આપણે આવ્યા છીએ મંદિરની અંદર દર્શન કરીએ છીએ. બતાવી દો મંદિર કેવું છે. બધા ભક્તો દર્શન કરે છે. રસિક ને મનસુખ એ લાગે છે મંદિર છે સામે. તો સુરાપુરા દાદાની ખાંભી છે. આ તમને બતાડી દઉં. કાસ્ટની અંદર છે આ. ઓકે,
ને દાન પેટી એકદમ ખુલ્લી મૂકવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો કે દાન પેટી ખુલ્લી છે ને પૈસા પણ તમે દેખાતા હશે. તો બહારથી કંઈક આવું દેખાય છે ધામ. બધા યાત્રાળુઓ અહીંયા વિશ્રામ કરે છે, આરામ કરે છે. અને આની બાજુમાં છે રસોડું, તો ત્યાં આપણે સેવા કરવા જવાની છે. અને અહીંયા તમે તમારે સેવા કરવી હોય તો એવું નથી કે તમારે નામ લખાવવું પડે. તમને મોજ આવે તો તમે સેવા કરી શકો છો અને તમે સેવાને આપી શકો છો. તો આની પાછળ છે રસોડું. તો અમે જઈએ છીએ સેવા કરવા અને અમારે પૂરતી સેવા કરીશું તો થાય ત્યાં સુધી. અહીંયા છે રસોડું ને બધા ભક્તો સેવા કરે છે ને બધા બટાટા મોળે છે ને સામે જો લાકડા કાપવાનું કામ કરે છે. બધા ભક્તો સેવા જ કરે છે. આ કોઈને ફરજિયાત નથી કે તમારે કામ કરવું જ પડે. તમને ઈચ્છા હોય તો તમે કરી શકો, નકર ન કરો તો હાલે. તો આ રસિક બટાટા મોળે છે. બીજા એક ભાઈ છે તો અહીંયા અમારા મનસુખભાઈ બટાટા મળે છે, સાકું બતાવે છે. ના લાલભાઈ મારા ભાઈબંધ છે, એ પણ સેવા આપી રહ્યા છે. તો આ બધા ભક્તો પોતપોતાની સેવા આપે છે. અહીંયા જો લાકડા કાપવાનું કામ પૂર જોરમાંથી ચાલે છે અને અહીંયા બધી વ્યવસ્થા છે. લાકડા કાપવા માટેની મશીન પણ છે. તો અહીંયા લાકડા કાપીને જો લાકડાનો ઢગલો કરી નાખ્યો છે અને આ બધા લાકડા મશીનથી કાપેલા છે. તો કામ બહુ સારું છે લાકડા કાપવાનું. પાર્કિંગમાં ગાડી મૂકી છે, હવે જવાનું છે ઘરે. પાર્કિંગ છે. અહીંયા તમારે ગાડી મૂકવાની તમારે સ્ટીકર ઓટોમેટિક લાગી જાય. પોળાથી ઘરે જાય છે અને રસ્તામાં એક હોટલ આવી છે. તો હવે ચા પીવાનું મન થયું તો ચા પી લઈ. અને જો રસિક પાછળ ઊભો છે, ચા લે છે. રસિકે ચાનો ઓર્ડર આપી દીધો છે. જો મારી ચા બને છે તો ત્યાં સુધી ઘડીક ઊભા રહી. તો આ છે આપણો ટેમ્પો. હવે જઈએ છીએ ઘરે ને ચા પાણી પી લીધા છે. ડ્રાઇવિંગ કરે છે. કોઈ નામ બોલાય છે પાછું? લાલભાઈ, મનસુખ, રસિક. તમને અમારે ઓલા પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશે બીજા વ્લોગમાં. તો આપણે હવે વિડીયોને કરીશું અંત અને ફરી પાછા મળશે બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.